જૂનાગઢ કેશોદના વંથલી તાલુકાના આખા ગામે પોલીસ સ્ટાફ હાજર રહેતા ગૌચર જમીનની માપણીની શરૂઆત કરી હતી। આ ગામમાં 34 આસામીઓ દ્વારા 700 વીઘાની ગૌચરની જમીન પર કબજો કરવામાં આવ્યો છે। સમગ્ર ગામે ગૌચરની જમીન ખુલ્લી કરાવવાની કાર્યવાહીમાં સરપંચ, ગ્રામ પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સર્વેયર, પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। સરપંચ પ્રતિનિધિએ 4 દિવસની ગૌચર માપણી બાદ પેશકદમી હટાવવા કાર્યવાહી હાથ ધરાશે। મારું નામ છે સુલેમાનભાઈ હુસેનભાઈ દલ, મારા પત્ની સરપંચ છે। આજની કાર્યવાહી આપણે ગૌચર બાબતથી માપણી ચાલુ કરાવી છે। આજે પોલીસ ભેરી છે, ટીડીઓ સાહેબના સર્કલ ભેગા છે, આપણા મંત્રી સાહેબ ભેગા છે અને ગ્રામજનો ભેગા છે, ગામના આગેવાનો ભેગા છે અને આજે આપણે આ ગૌચરની માપણી કરી અને આ મુક્ત કરવાનું છે। ઓછામાં ઓછું 700 વીઘા જેવું આપણો ગૌચર છે, એને ટોટલ માપણી કરી અને એને મુક્ત કરવાનું છે। માપણીના ઓછામાં ઓછા 4 થી 5 દિવસ લાગશે। આ દબાણ ગાળવાની નોટિસો 3 આપેલી છે તમામ દબાણદારોને। દબાણ કરવાવાળા 34 થી 35 માણસો છે। બસ હવે તાત્કાલિક આ માપણી થઈ જાય એટલે હટાવી દેવાનું।